હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે પાછા વળી એક નવું સાહિત્ય અને જે આપણે આગળ વિડીયો મૂક્યો હતો કે આગળ મોર પગા ચાલી જાય અને પાછળ પાળા ચડી જાય કપાસના વાવેતરમાં 54માં, એ કેવી રીતે બનાવવું એ વિડીયો આજે આપણે આખો બનાવશું. બધાએ કોમેન્ટ કરીને આપણને કીધું હતું કેવી રીતે ફિટિંગ કરવું અને કેટલા ઇંચનો પાટલો જોઈએ. તો હાલો આપણે હવે જાણીએ. કાકા, આ નવડીનો પાટલો કહેવાય ને? દાંતીનો પાટલો. દાંતીનો. અને આમાં આગળ મોર પગા ચાલી જાય, પાછળ બંધાતું જાય. કેવી રીતે આ ફિટિંગ કરવાનું હોય? આખા મોર પગલા માર રાખવાના. હા, કેટલા હોલમાં મૂકીને? બે હોલ મૂકવાના ને છેલ્લે પહેલેથી? 5 હાથ અડાડો તો 3 5. હા, 5 મૂકીને ફિટ કરેલા. આ 3 દાઢા મોર પગાના. મોર પગા 2 આખા મોર હાલે. હા, અને અડધા અહીંયા હાલે. એટલે 54નું વાવેતરમાં હાલી જાય ને આગળ. અને એના આવી રીતે આ બમ્ફરની એંગલ ફિટ કરી દેવાની. એ વચ્ચે એંગલ ફિટ કરી દેવાની. 41નું થાય અહીંયા કરને અને અહીંયા કરને. અહીં કરથી કેટલું અંતર મૂકવાનું? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17માં હોલે લઈ લેવાનું. 17માં હોલે 41 ઇંચ પોળું બમ્ફર. હા, 41 ઇંચ પોળું રાખવાનું. 41 એટલે 54માં રેડી અણીવારી પાર કરી વારે. બરાબર. અને એક વખડાની હાથ અડાડો ઓલા પણ, એટલે ખેડૂત ખબર પડે. આ રહી અણીવારી 3 પાયરું કરતું જાય ઉલકાનું. આખી. હા, આ રહી અડધી. આટો વળીને આવે એટલે પછી આખી થઈ જાય. બરાબર. આટો વળીને આવે એટલે પછી આખી થઈ જાય નહીં? અને આ સાઈડે એવી રીતે ફિટ કરી દેવાના ને 5 દાઢા. 4 ચાલુ ફિટ કરી દેવી એવી રીતે. આ બલુંગિયાવાળા છે ને? હા, એટલે વખડામાં પડ્યું ન રહે, સંપૂર્ણ આખું વખડું હાલી જાય ને. એટલે થોડા સમયમાં ડબલ કામ થઈ જાય નહીં? કલાકે 10 વીઘા. તૈયાર હાથી મળી જાય કે તમે બનાવ્યું હતું? જાતે બનાવ્યું.